વર્ષની દીકરીએ સર કર્યો એવરેસ્ટ બેઝ કેમ્પ. પાલનપુરની નિક્ષાએ રચ્યો ગૌરવનો ઇતિહાસ. માત્ર 8 વર્ષની નાની ઉંમરે પાલનપુરની નિક્ષા બારોટે વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને પડકારજનક એવા એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકને સફળતાપૂર્વક પૂર્ણ કરી અદ્ભુત સિદ્ધિ પોતાના નામે નોંધાવી લીધી છે. -ડિગ્રી ઠંડી, ઓક્સિજનની અછત અને પથરીલા પહાડોની વચ્ચે જોખમી રસ્તાઓ તેમજ સતત બદલાતા હવામાન વચ્ચે નિક્ષાએ અડગ મનોબળ રાખી અને સતત 17,598 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી અને સૌને આશ્ચર્યચકિત બનાવી દીધા છે. 16 મેથી શરૂ થયેલી આ કપરી યાત્રામાં નિક્ષાએ માત્ર 7 દિવસમાં અંદાજે 130 કિલોમીટરથી વધુનું ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું. કાઠમાંડુથી લુકલા અને ત્યાંથી નામચે બજાર, આ સાથે જ ટેગબોચે અને ડિગબોચે, લોબુચે, ગોરક્ષેપ જેવા દુર્ગમ માર્ગો પાર કરી અને આખરે 22 મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી હતી. આ સિદ્ધિને વધુ ગૌરવશાળી બનાવતી બાબત તો એ છે કે બેઝ કેમ્પ પર પહોંચી અને નિક્ષાએ યોગ કરી અને ફિટનેસનો સંદેશ પણ પાઠવ્યો છે. ભારતનું રાષ્ટ્રગાન ગાય અને દેશભક્તિનો અનેરો માહોલ સર્જી દીધો હતો. એટલું જ નહીં, નિક્ષાએ સેવ નેચર, સેવ હિમાલય, એવરી ચાઇલ્ડ શુડ પ્લાન્ટ અ ટ્રી અને ફિટ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા જેવા સંદેશ આપતા પ્લે કાર્ડ સાથે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ જાળવવાની અંગે પણ જાગૃતતા ફેલાવી હતી. ઉલ્લેખનીય છે કે નિક્ષા અગાઉ પણ કેદારકાંઠા ટ્રેક પૂર્ણ કરી ચૂકી છે તેમજ હજારો કિલોમીટરની પેડલ ટુ પ્લાન્ટ સાયકલ યાત્રામાં પણ તે ભાગ લઈ ચૂકી છે અને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી ચૂકી છે. પાલનપુરની આ નાનકડી દીકરીએ સાબિત કરી બતાવ્યું છે કે ઉંમર નહીં પરંતુ હિંમત, મહેનત અને સંકલ્પ જ સફળતાની સાચી ચાવી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.